એટલે હતા ઈ કે મને કે રાશિનો ને માસીનો કોઈ દી ભરોસો ન કરો. મેં કેમ? મને કે મારા માસી મારી હાટું હગાઈ જોવા ગયા હતા અને છોકરી હારી હતી એનું ઠપકારીને આવ્યા. મેં કીધું આ માસી તો બરાબર, મેં કીધું રાશિનું કેમ? એ કે મારી નામ છે, એ કે મારું નામ છે ધીરો. મેં કીધું બરોબર. મને કે ધીરુભાઈ અંબાણીની રાશિ છે ને એ જ મારી રાશિ છે. મને કે કાંઈ ભેળું નથી થતું. એટલે કીર્તિદાનભાઈને જોઉં ને ત્યારે મને એમ થાય કે કીર્તિદાનભાઈની રાશિ છે એ જ મારી રાશિ છે. હા, પણ અમુક આ રાશિ ભેગી થાય, બીજું ભેગું નથી થતું. બોલો, હમણાં મને એમ છું કે યાર આપણે ભાવ વધારી હતા. બધા એમ કે છે ને ભાવ વધારો, કે યાર આ બધાનો ભાવ છે તો આપણે ભાવ વધારે. સાંભળજો, જોક્સ નથી, હકીકત બનેલી ઘટના છે. એટલે એક જણાનો ફોન આવ્યો ને હમણાં, વિડીયા હારા આવેલા, મને ભાવ પૂછ્યો. મને કે કમલેશભાઈ કેટલા પૈસા લ્યો પ્રોગ્રામના? એટલે મેં ₹1,00,000 કહી દીધા. તે મને પ્રોગ્રામ ન દીધો, ગાયલું દીધી. કીર્તિદાનભાઈ હા, હકીકત પ્રોગ્રામ ન દીધો, ગાયલું દીધી. મને કે મોઢું જોવો પેલા કાસમાં. પણ તમને એટલું કહી દઉં, પેન્ટ દુબળો ને હાડકા થોડા, નામ સૌજી ખોડા, બહુ નાખવા નહીં બરાડા, પછી જોવે લાકડા થોડા. એ સૌજી ખોડા, આ તો સાહેબ સૌરાષ્ટ્રની ધરતી છે. અહીંની આપણી મજા બહુ જુદી હોય. હું બહેનો બેઠા ને પેલા આનંદ કરતા હતા, મને કહેવાનું મન થાય. કીર્તિદાનભાઈ ગાતા, ભાઈ બેન્ચો વગાડતા હતા, અમારા ઉસ્તાદ જીતુ ઉસ્તાદ તબલા વગાડતા હતા. પણ હું 2-5 મિનિટ બોલીશ, વધારે સમય નહીં લો. પણ હું બોલું ને, જો કીર્તિદાનભાઈ ગાતા ત્યારે તમે હારે નાચતા હતા, યુવાનો આનંદ કરતા હતા, સાજિંદા મિત્રો તાલમાં હારે સંગત પુરાવતા હતા. હું બોલીશ ત્યારે વચ્ચે કોઈ નહીં પડે. મોદી સાહેબની જેમ મોદી સાહેબ બોલે તોય કોઈ વચ્ચે ન પડે, અને પડે એ ન જડે. બહેનો ભાઈઓ, મારા ગુજરાતની બહેનો પર મને ગર્વ છે. બહેનો, મારા ગુજરાતની બહેનો ભૂખી રહી શકે, તરસી રહી શકે, પણ ઘડીક મૂંગી ન રહી શકે. હા, એટલે વધારે તમારે નહીં કહેવું, પણ થોડીક વાર ખાલી આનંદ કરો કે કાળિયો આવ્યો ત્યારનું અમારું જ કહેતો જાય. હમણાં એક બેન મને કહેતા હતા, મને કે કમલેશભાઈ મારી ઘરે મહેમાન આવે એ મને બહુ ગમે. મેં બહુ સારું કહેવાય. મને કે મારી ઘરે મહેમાન આવે એ મને ગમે, અને મને કે મહેમાન જાય એ મને ગમે. મેં કે નો હું ગમે? મને કે રોકાય એ ન ગમે. હા સાહેબ, દાદા દાંત કાઢે મને આનંદ આવે. ખરેખર આવા વડીલોને, આવા ભૂદેવોને હસાવવા ને સાહેબ, એ ખરેખર આનંદની વાત છે. બાકી મારી પાસે હું તો વધારે લોકોને દાંત જ કઢાવું છું. બહુ એક ભાઈ કહેતા કરુણ રસ નથી પીરસતા. મેં કીધું નહીં, એ ઘેરે હોય. અહીંયા બધાને જરૂર છે દાંત કઢાવવાની. દાદા એક હમણાંની બનેલી વાત કહું. મારા કલ્પેશભાઈ છે, બહુ સારા બેન્જો વાદક. મુંબઈ પ્રોગ્રામમાં જાય ને તો મને કે કમલેશ જભા મુંબઈ ન પહેરાય, એટલે મને કે સૂટ સીવડાય. આ વાત તમે સાંભળી છે, પણ પાછળ હું બોલું એ તમે સાંભળજો પછી. મને કે જભા ન પહેરાય, બહુ બધા જભા પહેરે, સૂટ પહેર. દાદા મેં મરૂન કલરનો સૂટ સીવડાવ્યો. મુંબઈ પ્રોગ્રામ હતો એટલે તે મુંબઈ લગ્નમાં પ્રોગ્રામ હતો. મરૂન કલરનો સૂટ પહેરીને હું સ્ટેજ ઉપર બેઠો. હવે એ જે લગ્નમાં પ્રોગ્રામ હતો ને, વરાજાના બાપા મને કે એ કેમ સ્ટેજ ઉપર ચડી ગયો? મને ખબર ન પડી. પછી થોડીક વાર પછી ખબર પડી કે ત્યાં જે વેઇટરો હતા ને એ મરૂન કલરનો સૂટ પહેરીને આવ્યા હતા. હા, પછી હું હલવાણો. પછી મેં કીધું કે હવે હું સૂટ કોઈ દી નહીં પહેરો. કલ્પેશભાઈ મને કહે સૂટ પહેરોમાં વાંધો નહીં, પણ કલર ખોટો પકડ્યો. મને કે તમે કાળા કલરનો સૂટ પહેરો. વેઇટરો કોઈ દી કાળા કલરનો સૂટ ન પહેરે. અને એમાંય અમરેલી જિલ્લામાં કાઠિયાવાડમાં દાદા પ્રોગ્રામ આવ્યો. દિયાચમાં વહેલા પોગી ગયા. મેં એની બીજી વાત માનીને મેં કાળા કલરનો સૂટ પહેર્યો. અને ગામડામાં તમને કહું, વડીલ ઘેરે ગાયું ભેંસું ના દુજાણા, અને દિયાચમાં પોગી ગયા ને. અલ્પેશભાઈ મને કે આ છોકરો કોણ છે? એ કે અમારે ભેગો જ હાસ્ય કલાકાર છે. એ કે એનું થોડુંક અમારે કામ છે, કર દે હે. કલ્પેશભાઈ કે કર દે હે. અમે પ્રોગ્રામ આપી ત્યારે બોલી કરીએ, બીજું કામ કરી દેવાનું. ના ના, યારની વાત છે. એટલે મેં કાળા કલરનો સૂટ પહેર્યો તો કલ્પેશભાઈ કીધું શું કામ છે? કે અમારે કામ છે. ખોટું નહીં લાગે ને? કે નહીં ખોટું લાગે, હાસ્ય કલાકાર છે. એ કયો? દાદા કે ભેહું ઘણી છે દૂધણી, હમણાં એક ભેહ વયાણી, પાડો મરી ગયો છે. આ નો સમજાય નહીં, હોઈ જાયજો તમારો પ્રોગ્રામ. મેં કીધું હું નીકળું, મારે પ્રોગ્રામ નથી કરવો. હા, પણ સાહેબ આ તો સૌરાષ્ટ્રની ધરતી, એટલે કહું આપણી આ ધરતી છે ને, અમુક અમુક નો અહીંયા આનંદ જ જુદો. અહીંયા મજા આવે. તમને કહું, જો કાઠિયાવાડી ક્યાંય પાછો ન પડે ઘર સિવાય. હા, ઘરે થોડોક માણા ઢીલો પડી જાય. હમણાં એક જણો પ્રોગ્રામ જતો, કઈ બાજુ? એ કે પ્રોગ્રામમાં જાઓ. એ કે ન્યા હું છે હવે ડાયરામાં. બોલો કે ડાયરામાં મજા આવે? એ કે ન્યા પણ રોજ બધું એકનું એક જ હોય. તો બોલો કે તારી પાસે કઈ નવું છે? રોજ એની જ માથાકૂટ. એટલે હોય એ આનંદ કરવાનો સાહેબ, એમાં ઘેરેથી માથાકૂટ જ હોય. પણ આપણી આ ધરતી છે ને સાહેબ, કેવી તમને કહો, અમુક અમુક વસ્તુ, અમુક ધર્મસ્થાન આપણે ત્યાં ખૂબ વખણાય. બહુ ટૂંકમાં તમને વાત કહી અને આગળ પછી મારે બેનને અહીંયા વિનંતી કરવી છે. ત્યારે સવારે 7:30 વાગ્યે
રાધાકૃષ્ણ ભગવાનનો રાજોપચાર પૂજા અભિષેક પ્રારંભ થશે તો સવારે 5:30 કલાકે મંદિરનો એ દરવાજો છે એ ખુલશે. એટલે બધા ભક્તોને વિનંતી છે કે સવારે 5:30 વાગે અમે તો આજે અહીંયા ખૂબ આવ્યા હતા, તો દાદાની હાજરીમાં દાદાએ પોતે આરતી ઉતારીને અમે લાભ લીધો. દાદા, એક વાત કહેવાનું મન થાય છે, પ્રશંસા નથી કરતો, પણ આપ અને કીર્તિદાનભાઈ બંનેને મેં જોયું, બંને એટલા સદભાગ્યશાળી કે આ ધરતી ઉપર સ્વયં કૃષ્ણ પરમાત્માનો અવતાર કહેવાય એવા એક મહાન પુરુષ સદગુરુ ભગવાન પ્રેમાનંદજી મહારાજ, જેના દર્શન આપ કરીને આવ્યા. અને કીર્તિદાનભાઈ તો એમની સામે 2 પંક્તિ ગાયન પ્રેમાનંદજી મહારાજને આનંદ કરાવ્યો. એટલે વાત પ્રશંસાની નથી દાદા, પણ આજે પ્રેમ મંદિરમાં જ્યારે આપના હાથે આરતી અને પછી જ્યારે ઠાકોરજીના દર્શન કર્યા ને, ત્યારે હજી મારું એટલું સદભાગ્ય નથી, હું તો પ્રેમાનંદજી મહારાજના દર્શન કરવા હવે જવાનો છું. પણ અહીંયા જ્યારે ઠાકોરજીને જોયા ત્યારે મને એમ થયું કે વૃંદાવનમાં જે ઠાકોરજીનું જે સ્વરૂપ દેખાય છે ને, એટલું સુંદર મજાનું સ્વરૂપ અહીંયા ઠાકોરજી અને રાધા રાણીનું છે. જોઈને અદ્ભુત આનંદ થયો સાહેબ. એવા એક અળાભેડ મહાપુરુષ પ્રેમાનંદજી મહારાજ, આપ બધા જોતા હશો એમનો વિડીયો. 2 કિડની ફેલ છે અને એકનું નામ રાધા અને એકનું નામ કૃષ્ણ. અને ડોક્ટરે 1.5-2 વર્ષ કીધું તું, જોવો 20 વર્ષથી સાહેબ રાધા નામનો કેવો પ્રતાપ હોય. એક વૃંદાવનમાં રાધા નામ ગુજે છે અને આ કેરાળાની ભૂમિમાં એક રાધે 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 જે નાદ ગુજે છે ને, એ આપણા જિગ્નેશ દાદાને સાહેબ આભારી છે. દાદા ખૂબ ખૂબ આપને વંદન. મિત્રો, કોઈ પ્રશંસાની વાત નથી, પણ જેના સાનિધ્યમાં બેઠો છું એટલે કહું. થોડાક મહિના પહેલા હમણાં મેં નજરે જોયેલું, દાદાના ઘરે મેં બેઠા હતા ત્યારે અમારા અરવિંદભાઈ જે છે અહીંયા જે સાહેબ આ વિદ્યાપીઠમાં તમે દાન લખાયું છે, તમે જે પણ એક બ્રાહ્મણના એક ઋષિપુત્રના સાનિધ્યમાં બેસીને તમે જે પણ અહીંયા ધનરાશિ આપી છે, તમારી ધનરાશિ કેટલી યોગ્ય વપરાય છે એની વાત કરું. દાદા બેઠા હતા ને અમારા અરવિંદભાઈ એક થેલીમાં ધનરાશિ લાવ્યા, દાદા આ વિદ્યાપીઠમાં આ નિમિત્તે આ દાન છે, તમે લખી લ્યો. સાહેબ કોઈએ મને કીધું નહીં, અમે 3 થી 4 જણા બેઠા હતા. દાદાએ બોલાવ્યા, ભાર્ગવભાઈ હાજર નહોતા, અવાજ કર્યો, ઘરમાં બીજું કોઈ નહોતું. અને અરવિંદભાઈ કીધું કે દાદા કાંઈ જરૂર નથી, કે નહીં. ઉભા રહ્યો, ડાયરી ને પેન દાદા ઉભા થઈને લાવી અને જિગ્નેશ દાદાએ પોતે એ જે ધનરાશિ હતી મારી નજર સામે લખી. અમારા અરવિંદભાઈ એમ કીધું કે દાદા કાંઈ લખવાની જરૂર નથી, તમને આ જે લક્ષ્મી આપું છું એ તમામ આ વિદ્યાપીઠ માટે વાપરવાની છે. અને સાહેબ ત્યારે જિગ્નેશ દાદાએ મારી નજરની સામે કીધું તું, કોઈની કીધેલી વાત નથી. દાદાએ એમ કીધું તું, અરવિંદભાઈ ઉભા રહો 1 મિનિટ, કારણ કે આ લખું છું એટલા માટે કે વિદ્યાપીઠમાં મળેલી જેટલી લક્ષ્મી છે એનો 1 રૂપિયો જો મારા પરિવારમાં વાપરું તો મારા સંતાનોને ભોગવવું પડે. 1 રૂપિયો જો એમાં વાપરું તો મને કથામાંથી જે દક્ષિણા મળે એ મારા પરિવાર માટે હું વાપરું. આ કોઈ મને કીધેલી વાત નથી, મેં મારા કાને જોયેલો ઘટના તમને કહું છું. ભાર્ગવ દાદાને પણ જિગ્નેશ દાદાએ કીધેલું છે, કથાથી લઈ અને તમામ જે છે વ્યવસ્થા ભાર્ગવભાઈ પોતે કરે છે. પણ ભાર્ગવભાઈને જિગ્નેશ દાદા એટલું કીધું છે કે કથામાં જે પણ દક્ષિણા આવે એ વિદ્યાપીઠમાં ભલે વપરાય, પણ વિદ્યાપીઠના નામે આવતું દાન એમાંથી 1 રૂપિયો પણ આપણા પરિવારમાં ના આવવો જોઈએ. આવો પવિત્ર બ્રાહ્મણ આપણને મળ્યો છે સાહેબ. અદ્ભુત દાદા, આપના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરું છું કે અહીંયા જે ઋષિકુમારો તૈયાર થશે, અહીંયા વેદોના ગાન કરશે સાહેબ, જે શિક્ષણ જગતમાં કોઈ ડોક્ટર વકીલ બનશે તો આ સમાજનો કેટલો વિકાસ થશે. ત્યારે આપણને એવો ઉજળો એક ભૂદેવ, એવા એને લાખ લાખ વંદન કરવાનું મન થાય એવા ભૂદેવ મળ્યા છે ત્યારે. અને આ કાઠિયાવાડની ધરતી તો એવી છે સાહેબ, હજી તો આ શરૂઆત છે. દાદા જે આપના હૃદયમાં સંકલ્પ છે ને એ બધા સંકલ્પ ઠાકોરજી પૂરા કરશે. બસ આપ અહીંયા જ્યારે નિમિત્ત બન્યા છો ને આ જે દાતાઓ છે ને ખૂબ ખૂબ વંદન કરું છું, ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અમારા સાજિંદા મિત્રો પણ આવી ગયા છે, બેનને વિનંતી કરવી છે ત્યારે. દાદા હા હું ચાલુ જ રાખીશ તમ તારે, હું મારે લબર જેવું ખેંચું લાંબુ મૂકું ટૂંકું થાય. આમાં કંઈ લખીને તો આવ્યા ન હોય, મને કે તમે, અને આ અમારો થોડોક ટાઈમ લાગે બધું. અમારે એકબીજા સાજિંદા હોય ને એને હું કોઈની વચ્ચે દિવાલ નથી બનવા માંગતો, પણ અમારા સાજિંદા જે છે ને એની રીતે થોડુંક આને શું કે મેળ કે ને, હા બધા વર્ષોથી કરતા આવ્યા છે. હજી એક તો અમારા આતા માયા આતા સામે બેઠા છે. આતા મારે એવું ન કહેવાય, પણ આજે તમને કહું છું ત્યાં ઘડીક બેસો, કારણ કે દાદા મને એક વાત યાદ આવે. આજ મને સાંગો પાંગ એ વાતનું અહીંયા સાર્થક થયું. દાદા સચિન તેંડુલકર જ્યારે ક્રિકેટમાં રમવા આવ્યો ને ત્યારે મહેન્દ્રસિંહ ધોની બહુ નાનો હતો અને ક્રિકેટ જોતો હતો. સચિન રમવા આવ્યો ત્યારે ધોની બહુ નાનો અને ક્રિકેટ જોતો હતો. આ વાંચેલી વાત કહું, પણ એક એવું ઉજળું ભાગ હશે કે સચિનને ધોની એક સ્પીચ ઉપર બેટિંગ કરી ગયા બંને. દાદા આ વાત એટલા માટે કહું છું કે માયાભાઈને મેં ધૂળમાં બેહીને સાંભળેલા છે. આજ મારા માયા હતા મારી સામે બેઠા છે.
વાતા બહુ મને રાજીપો થાય છે. ભગવાન તમને હવાઓ વર્ષનું આયુષ્ય આપે, તંદુરસ્ત રાખે. પણ મને આજ એટલે હું મારી જાતને ધોની નથી સમજતો, હા એવું કોઈ ન માની લેતા, પણ તમે અમારી ડાયરા અને દુનિયાના સચિન તેંડુલકર છો એ વાત 100% છે. એકવાર જોરદાર તાળીઓથી અમારા માયા હતાને બિરદાવો સાહેબ. કારણ કે નામમાં માયા છે, સ્નેહ છે, લાગણી છે, એટલી જ માયા પાછી અમારા બધા કલાકારો સાથે. કોઈ દી અમારો પ્રોગ્રામ હોય તો બધા એમ કે બધા તમે આનંદ કરો, પછી હું બોલીશ. માયાભાઈ આહિર એટલે સાહેબ ઉજળું રતન છે. આપણને ખરેખર આવા એક કલાકારી તો એ અલગ વસ્તુ છે, એના હૃદયની મોજ છે એ જુદી વાત છે. એટલે મને આજ એવો આનંદ થયો એમ કે આપણે ભેગા, આમ તો જો કે ઘણીવાર પ્રોગ્રામમાં બોલ્યા છીએ, પણ તમે સામે બેન સાંભળતા હોય એ વાત આખી અલગ આનંદ છે મારા માટે. એટલે મારું ભાગ્ય છે, એનો મને આજ આનંદ થાય છે. વાત એ કરતો હતો કે આ સૌરાષ્ટ્રની ધરતી છે, આ ધરતીમાં આપણે ત્યાં હું વખણાયું ઘણી જગ્યાએ બોલું છું. તમને મજા આવે તો તાળી પડજો, એથી વધારે મજા આવે તો આંકલો પડકારો કરજો, અને એનીથી વધારે મજા આવે તો હું બોલું તોય ખીચામાં હાથ નાખીને ગોર કરજો, મજા આવે તો. બાકી હું બોલું તો ખીચામાં પૈસા નાખીને અદબ પાડીને બેસી જાય. મેં જાણે કેમ કુંવારી જાનું લૂંટ્યું હોય ને મોરલા માર્યા હોય. હાલ મજા આવે તમે તાર ગોર કરજો, મારા માટે નથી કહેતો. અમારા આતાને મોજ આવી ગઈ. આ કેવી આપણી ધરતી છે એ તમને કહું. જોજો હું વખણાય આપણી ધરતીમાં વચન રામનું, વાંસળી કૃષ્ણની, રૂપ રાધાનું, શક્તિ સીતાની. ગણજો તમે કેવી છે આપણી આ ધરતી. વચન રામનું, વાંસળી કૃષ્ણની, રૂપ રાધાનું, શક્તિ સીતાની, ભક્તિ મીરાની, ધર્મ યુધિષ્ઠિરનો, રીત રઘુકુળની, પ્રતિજ્ઞા ભીષ્મની, દાન કરણનું, બાણ અર્જુનનું, બળ ભીમનું, કૂદકો હનુમાનનો, સંઘ સોમનાથનો, ગરબી ગોપનાથની, જાત્રા જુનાગઢની, પીરાણું સતાધારનું, દર્શન ડાકોરના, આખ્યાન ભાડાના, તાજિયા ફિફાદના, સુતરફેણી સુરતની, હલવો મુંબઈનો, ગાંઠિયા ભાવનગરના, રીંગણા ગોરખીના, કેરી તાલાળાની, સફરજન સિમલાના, કંઠ કોયલનો, સાસ પોપટની, ડોગ જીરાફની, કળા મોરની, માળો હુગરીનો, પાંખ બગલાની, પૂંછડી કૂતરાની, નજર બાજની, ઝડપ ચિતાની, ગાય ગીરની, ભેહ વાળકની, ઘોડી પાંચાળની, હાંડિયો મારવાડનો ને આદમી કાઠિયાવાડનો, હાંડિયો મારવાડનો, આદમી કાઠિયાવાડનો, ઢોલિયો ધોરાજીનો, પાટી ઉપલેટાની, મણ મવાનો, કાટો કુંડલાનો, ભાંગ ભુંગરની, અને આતા ગુલ્ફી આપણે ડુંગરની. आता હું અહીંયા મારું મૂળ ઝોલા પર એટલે ડુંગર બસ ઊભી રહેતી ગુલ્ફી ખાવા માટે. દાદા પેલા ડુંગર અમારા રાજુલા પાસે ગુલ્ફી બહુ ફેમસ. પેલા આપણે નાના હતા ત્યારે બેનો બધા ગુલ્ફી લેતા, ગુલ્ફી. અત્યારે બેનો સેલ્ફી લે. હમણાં એક બેન સેલ્ફી લેતા હતા ને ફોટો બરોબર ન આવ્યો, પાછો તરત ડિલીટ મારી દીધો. અને બીજી વાર પાછો સેલ્ફી લઈને આમ ફોટો બરોબર ન આવ્યો તો મોબાઈલનો કેમેરો સાફ કર્યો, અને ઘરવાળો બાજુમાં બેઠો હતો. ત્રીજી વાર સેલ્ફી લીધી, બરોબર ન આવ્યો તો મોબાઈલનો કાચ સાફ કરીને ડિલીટ મારી દીધો. ચોથી વાર સેલ્ફી લેવા ગઈ ને તેને ઘરવાળો બોલ્યો કે એકવાર મોઢું સાફ કરી દો ને. હા, મૂળ અંદર જ ખામી હોય. આ તો હમણાં હું હમણાંથી એક વાત કહું છું દાદા. આ જે બેનો મેકઅપ કરે ને એ મારા કોઈ દુશ્મન નથી, કોઈ માસીની દીકરી નથી કરતી. પણ એક દાદા હું હમણાંથી કહું છું પ્રોગ્રામમાં, બહુ બધાને આનંદ આવે છે. મારા જેવો વાન હોય ને, મારા જેવો વાન જે બહેનોનો, એ બહેનોનો હું બે હાથ જોડીને દાદા એટલું કહું કે મારા જેવો વાન હોય ને આતા, એ બહેનો એ લિપસ્ટિક ન લગાવવી. શું કામ ખબર? જાંબુડું ફાટ્યું હોય ને એવું લાગે. જોજો તમે આમ કાયદેસર તમે જોઈજો, આમ તમે પ્રેક્ટિકલ જોજો. મારા જેવો વાન હોય હતા અને એમાં એ લિપસ્ટિક લગાડે બેનો, એટલે જોજો જાંબુડું ફાટ્યું હોય ને દાદા એવું લાગે. હવે દાદા બીજી વાત, અમારા હાસ્યના બેતાજ બાદશાહ માયા હતા, દાંત કાઢે, જીગ્નેશ દાદા એટલા દાંત કાઢે, એટલે મને વધારે આનંદ આવે. આતા બીજી વાત કે મારા જેવો વાન હોય ને એ બેનો એ પાવડર નો સોપડવો. શું કામ ખબર દાદા? કાળી કૂતરી લોટના ડબ્બા મોઢું નાખીને ફૂદીને ભાગી હોય ને એવું લાગે. અહીંયા બેઠા એ બેનો વાત નથી હો બેન, જાગૃતિ બેન અહીંયા બેઠા એ નહીં નકે કે કાળીઓ અમારું જ કહેતો જાય, ઠળતો જાય અમારું જ કહેતો. હું અમદાવાદ રહું છું પણ અમદાવાદી નથી હો. હા, મૂળ હું મારે ખાંભા તાલુકાનું હરાકડિયા ગામ, કાઠિયાવાડી છું. હા, એટલે આપણી બાજુની વાત નથી, ઈ બાજુની વાત છે. અમદાવાદ છે. એટલે આ મેકઅપ અત્યારે એવો બધો વધી ગયો છે. હું જોવાનો નહીં કહું ઘણી વાર કે મેકઅપનું બહુ ધ્યાન રાખવું. સાહેબ આપણે અંદરથી યાર આવી જગ્યાએ બેઠા હોય, આવા સારા કાર્યમાં બેઠા હોય, અને જે મનોરથી દંપતીમાં આવ્યા છે ને સાહેબ, એનાથી ઉજળું દાંપત્ય જીવન હું માનું કોઈનું ન હોઈ શકે. કારણ કે જે દંપતી ધર્મ કાર્યમાં આવી રીતે સાથે જતા હોય, બને દોનો. બાકી જાવા દે ઘરવાળાને. હમણાં એક બેન પ્રોગ્રામમાં મને કે કમલેશ માયકમાં બોલ. મેં કીધું હું બોલું? મને કે મનસુખભાઈ ઉભા થાય. મનસુખભાઈ. મેં કીધું બેન હું કામ છે? બેહવા જો ને. મને કે તું બોલ ને, તારે શું કામ છે? મેં કીધું ભાઈ મનસુખભાઈ ઉભા થાય. મનસુખભાઈ એક ભાઈ ઉભા છે ટાઇલ વાળા. એ કે ભાઈ હું મનસુખભાઈ હું કામ છે? મેં બેન જો ઉભા થયા. બસ મને હેઠો બેડ દી, જોવું છે પ્રોગ્રામમાં છે ને આગળ નથી ગયો.
આખો પ્રોગ્રામમાંથી ન જવા દે, ઈ કઈ રીતે સારું કામ કરીએ કે તમને કહું. બેનો જવા દેજો, તમે તમારા ઘરવાળાને તમારાથી દૂર જવા દેજો. હું ગેરંટી આપું ક્યાંય નહીં જાય, DH માં પાછો આવશે. હા, અને ઘણા બેનો એમ કહેતા હોય, અને આપણે બજાર ખબર છે એકબીજા ભાવથી કહેતા હોય. બેનો તમને તેમ કીધું છે, ઘણા અમારા કલાકારો કહે છે કે તમને પતિ એમ કીધું છે કે તું બુદ્ધિ વગરની છો. કીધું છે, સાચી વાત, ઘણી વાર કીધું હોય છે. તમારે એમ કહેવાનું કે હું બુદ્ધિ વગરની છું, તો મને લેવા માટે ઘોડે ચડીને 5% લઈને તમે આવ્યા, તો તમે કેવા? પછી આપણને બધું એકવાર એમ કીધું હોય છે, હું ખબર એ કે ઈ તો હું આવી ને પછી તમારું ઉપડ્યું. હું આવી પછી તમારું ઉપડ્યું. તો એને એમ કહેવાનું કે તું આવી પેલા હું અમે અમરેલી ડેપામાં ખારીસિંગ વેચતા, ખારીસિંગ સિંગડા રેડી શેડીન રસ. તું આવી પછી તારો ભાઈ સુંદર દર મહિને 5,000 50,000 માગે સુંદર. હો હા, સુંદર માં તો સમજો ને બધા. હે હા, ઘણા ખરા બેઠા છે તારક મહેતાની ટીમમાંથી. હા, તારક મહેતાની ટીમ છે ને દાદા, મેં વિચાર્યું હમણાં એના 3,500 એપિસોડ હાલ્યા. પછી બહુ ઊંડાણપૂર્વક વિચાર્યું કે આ સિરિયલ એટલી બધી લાંબી કેમ હાલી. પછી ખબર પડી કે એ સિરિયલમાં હાવું નથી. હા, ઓકે રેડી. હા, અમારા સાજિંદાઓ પણ એમની રીતે સાજ સજાવીને ત્યારથી કીર્તિદાનભાઈ જ્યારે એવો આનંદ કર્યો ત્યારે એવા કચ્છની ધરતીમાંથી એમનો પણ કોઈ પરિચય આપવાની જરૂર નથી. પણ લગભગ બધા મને અહીંયા આવું એટલે યુટ્યુબમાં કે મારા સૌથી વધારે પ્રોગ્રામ, આમ તો મહિનાના 3જા ભાગના પ્રોગ્રામ દાદા મારા ગીતાબેન રબારી સાથે હોય, એટલો બેનનો ભાવ છે. ને હમણાં મને પરદેશની ધરતી પણ જો કોઈ દેખાડી હોય તો મને ગીતાબેન રબારી પરદેશ લઈ ગયેલા. અને લગભગ મહિનામાં આ વખતે હમણાં મેં બેનને કીધું 1લી તારીખે પણ આપણે સાથે પ્રોગ્રામમાં હતા, 28મી તારીખે પણ. તો એમણે આનંદથી કીધું કે ભાઈ પહેલેથી છેલ્લે આપણે હારે છીએ. એટલે બેન શ્રી ગીતાબેન રબારી સાહેબ, કોયલડીને કાગ જને વાને વર્તારો નહીં, જેની જીભડીએ જવાબ કચ્છની ધરતીની. સાહેબ એક રબારીની દીકરી એટલે ગીતાબેન રબારી પોતાના કણ થકી દુનિયામાં એવી નામના મેળવી, અને જેમને એક એવું સદભાગ્ય મળ્યું. થોડાક લગભગ 1.5 વર્ષ પહેલા તમે મીડિયામાં જોયું હશે દાદા, ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગીતાબેનને પરિવાર સાથે દિલ્હી એમની સાથે સાહેબ 1 કલાકનો સમય ગાળેલો એ ગીતાબેન રબારી. અને જેમણે બાબા રામદેવજી મહારાજ યોગ શાસ્ત્ર અને વિશ્વની ફલક ઉપર લઈ ગયા, એ બાબા રામદેવજીએ પણ કણકણ હરિદ્વારમાં આખો કાર્યક્રમ ગીતાબેનની સમક્ષ બેસીને સાંભળેલો. એવા ગીતાબેન રબારી એટલું ઉજળું એમનું ભાગ્ય, એમનું કંઠ થકી સાહેબ દુનિયામાં એવી નામના મેળવી છે. આમાં જેના ઘરે દીકરી હોય ને સાહેબ, એકવાર જેને દીકરી હોય એકવાર હાથ ઊંચો કરજો. કેટલા જણ એવા છે કે જેના દીકરી છે? વાહ, દુનિયાની દરેક દીકરી એટલી ભાગ્યશાળી છે કે જેના ભાગ્યમાં બાપ છે. પણ દુનિયાના દરેક બાપ એટલા ભાગ્યશાળી નથી કે જેના ભાગ્યમાં દીકરી હોય છે. સાહેબ જેટલી પણ દેશની દીકરીઓ છે એમને વંદન કરું છું, કારણ કે દીકરાથી દીકરી ભલી જે રાખે બાપનું નામ, દીકરાથી દીકરી ભલી જે રાખે બાપનું નામ. જે આંગણ દીકરી ઈ ઘર તો તીર્થ ધામ, જે આંગણ દીકરી ઈ ઘર તો તીર્થ ધામ. એવા જેમના બેનના કંઠમાં એવી મીઠાશ છે. અને સમગ્ર ગુજરાત નહીં પણ વિશ્વભરમાં જેમણે આપણા ગુજરાતી સંગીત થઈને આપણને ગૌરવ અપાયું છે. અને એનાથી વિશેષ એમનો પહેરવેશ એવો, હું ઘણીવાર કહું છું કે ગુજરાતની દરેક દીકરી એકવાર વિચારવું જોઈએ કે સંસ્કૃતિ સભર પોશાક પહેરીને પણ નામના મેળવી શકાય છે. એ જો કોઈએ સાર્થક કર્યું હોય તો આપ સૌની જોરદાર તાળીઓ વચ્ચે આવે છે બેન શ્રી ગીતાબેન રબારી. ગીતાબેન